ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે વિજ્ઞાનનું ચેપ્ટર સજીવોનો પાયાનો એકમ કોષ એ ચાલુ કરી દીધું છે. આપણે એમાં ઘણી બધી માહિતી મેળવી. હવે આપણે આગળ વધીએ છીએ. આપણે ઇન્ટેક્સ પ્રશ્નોત્તર પૂછ્યા હતા. જો વિદ્યાર્થી મિત્રો, હું તમને ઇન્ટેક્સ પ્રશ્નોત્તર એટલે સાથે કરાવતો હતો, તમને લખવાની એ પ્રેક્ટિસ પડે. અને બીજું કે તમારે આ બધું લખવાનો આગ્રહ એટલા માટે હું કરું છું કે તમે લોકો ને ખ્યાલ આવે કે હવે પેપર સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે, ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નોનું પ્રમાણ વધી ગયું છે, MCQ નીકળી ગયા છે, તો તમારે લખવાની પ્રેક્ટિસ કરવી જ પડશે. તો ચાલો, પ્રશ્ન છે કે કોષમાં CO2 અને પાણી જેવા પદાર્થોનું અંદર તેમજ બહારની તરફ વહન કેવી રીતે થાય છે? તો આપણે જોઈ ગયા કે CO2 નું વહન કોષરસ પટલ વડે પ્રસરણ ક્રિયા દ્વારા થાય છે, જ્યારે પાણીનું વહન કોષરસ પટલમાંથી આશ્રુતિ દ્વારા થાય છે. CO2 અને પાણી તેમના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે. પછી બીજો પ્રશ્ન છે કે શા માટે કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે? તો આપણે એનો આન્સર પણ જોઈ જ ગયા હતા, છતાં રિપીટ કરી દઈએ કે કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષ નહીં કોષની બહાર, જો અહીંયા કોચ ભૂલથી ટાઈપ થઈ ગયું છે, કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. હવે આપણે અગત્યનો ટોપિક, આપણે કોષરસ પટલ જોયું, હવે જોઈએ છીએ કોષ દિવાલ. જો વિદ્યાર્થી મિત્રો, કોષ દિવાલ છે ને એ ફક્ત વનસ્પતિ કોષ જ ધરાવે છે, પ્રાણી કોષો કોઈ કોષ દિવાલ ધરાવતા નથી. તો તમને પ્રશ્ન પૂછાય કે ટૂંક નોંધ લખો કોષ દિવાલ, તો તમારે કોષ દિવાલ શું છે, એનું બંધારણ અને પછી એના કાર્યો લખવા પડે. તો જોઈએ, વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષના સૌથી બહારના સખત આવરણને કોષ દિવાલ કહે છે. પ્રાણી કોષોમાં કોષ દિવાલનો અભાવ હોય છે. વનસ્પતિ કોષની કોષ દિવાલમાં મુખ્યત્વે સેલ્યુલોઝ નામનો પદાર્થ આવેલો છે. મતલબ વનસ્પતિ કોષની કોષ દિવાલ શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય છે, જે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ બક્ષે છે. કાર્યો, તો પહેલું અગત્યનું કાર્ય તે કોષનો આકાર, મારા જેવું હેન્ડસમ એમ, કોષનો આકાર જાળવી રાખે છે. નંબર 2, તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને અંદર પ્રવેશવા દે છે, જેથી જીવન કોષ દ્વારા પદાર્થનો વિનિમય, વિદ્યાર્થી મિત્રો, વિનિમય મતલબ આપલે, ગીવ એન્ડ ટેક, વિનિમય શક્ય બને છે. તે કોષને વધુ પડતા જળ શોષણથી પણ બચાવે છે. અને ચોથું કાર્ય, તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે. હવે પ્રવૃત્તિ દ્વારા તો તમને ઘણું બધું શીખવાડવામાં આવે જ છે. તો પ્રવૃત્તિ જોઈએ આપણે કે કેટસ્કેન્સિયા એટલે કે રીહો પર્ણની છાલના કોષમાં રસ સંકોચન. તો કે રીહો પર્ણની છાલને ઉખાડી સ્લાઇડ ઉપર આસ્થાપન કરો. તૈયાર થયેલી સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રના હાઈ પાવર 45x નીચે તેનું અવલોકન કરો. તેમાં લીલું રંજક દ્રવ્ય ક્લોરોફિલ ધરાવતી નાની લીલી કણિકાઓ તરીકે હરિતકણ એમાં જોવા મળે છે. સ્લાઇડ પર મૂકેલા પર્ણ પર ખાંડ કે મીઠાનો સાંદ્ર દ્રાવણનું ટીપું મૂકો. 1 મિનિટ પછી સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક નીચે અવલોકન કરો. સંયુક્ત સૂક્ષ્મદર્શક નીચે શું કરવાનું છે? તો કે અવલોકન કરવાનું છે. પછી શું કરશો? તો કે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ કે પછી આપણે શું કરીશું. તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે તમને એની અંદર આ ટાઈપની આકૃતિ દેખાય છે. જો વનસ્પતિ કોષ છે, હરિતદ્રવ્ય
સંકોચનનો પ્રારંભ, કોષરસ પટલ, પૂર્ણ સંકોચન પામેલ કોષ વગેરે. તો આપણે શું જોઈ શકીએ? તો કે આપણે જોશી કે જીવન કોષમાં આશ્રુતિ દ્વારા પાણી ગુમાવવાને કારણે કોષ રસનું સંકોચન અને તેથી કોષ રસ દિવાલથી દૂર થયેલો જોઈ શકીએ છીએ. હવે આપણે મૃત કોષોમાં જોશી કે આવું થાય છે કે નહીં. તો કે આ પર્ણને ઉકળતા પાણીમાં બોળી દેશી. જુઓ, હવે આ પર્ણને એકદમ ઉકળતા પાણીમાં બોળી દો, થોડો સમય રાખી મૂકો તો શું થશે? તો કે એના કોષોનો નાશ થઈ જશે. એક આવા પર્ણની છાલને સ્લાઇડ ઉપર આસ્થાપિત કરો અને સૂક્ષ્મદર્શક યંત્રમાં હાઈ પાવરમાં અવલોકન કરો. હવે આ પર્ણ ઉપર શર્કરા કે મીઠાનું સાંદ્ર દ્રાવણનું ટીપું મૂકો અને અવલોકન કરો શું થાય છે. તો તમે જોશો કે કોષ રસની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ? તો કે આ પ્રવૃત્તિ ઉપરથી આપણે કહી શકીએ કે માત્ર ને માત્ર જીવંત કોષોમાં જ આશ્રુતિ થાય છે. મૃત કોષો આશ્રુતિ દ્વારા પાણી શોષણ કરવાની કે ગુમાવવાની ક્ષમતા ધરાવતા નથી. વનસ્પતિ કોષો તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષો ખૂબ મંદ દ્રાવણમાં મૂકવા છતાં તૂટી જતા નથી. શા માટે? તો કે વનસ્પતિ કોષ તેમજ ફૂગ, એના ઉપરનો પ્રશ્ન છે, એ બેક્ટેરિયાના કોષ દિવાલ ધરાવે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, બેક્ટેરિયા છે ને, એન્ટીબેક્ટેરિયલ દવા હોય ને, એ શું કરે? એન્ટીબેક્ટેરિયલ દવા છે એ બેક્ટેરિયામાં એક ગુણધર્મ હોય, એ મજબૂત કોષ દિવાલ પોતાની પાછળ આજુબાજુ રચે. એન્ટીબેક્ટેરિયલ દવા છે એ કોષ દિવાલને તોડી નાખે, એની હિસાબે બેક્ટેરિયાનો નાશ થઈ જાય છે. સમજાય છે? તો જ્યારે વાયરસમાં એવું થતું નથી. તો વનસ્પતિ કોષ તેમજ ફૂગ છે, બેક્ટેરિયા છે, એ બધા કોષ દિવાલ ધરાવે છે. આ કોષો ખૂબ જ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે છે. ત્યારે આશ્રુતિ દ્વારા કોષમાં પાણી પ્રવેશ પામે છે અને પરિણામે તે એકદમ ફૂલી જાય છે. આ આશ્રુતિ દ્વારા પાણીના પ્રવેશથી કોષનો કોષ રસ કોષ દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે, પરંતુ કોષ દિવાલ ફૂલેલા કોષ રસ ઉપર સમાન દબાણ સર્જે છે. કોષ દિવાલને કારણે આ કોષો બહારના માધ્યમમાં થતા સાંદ્રતાના વધુમાં વધુ ફેરફારનો સામનો કરી શકે છે. આથી વનસ્પતિ કોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષ કોષ દિવાલને કારણે ખૂબ મંદ દ્રાવણમાં મૂકવા છતાં તૂટી જતા નથી. હવે અગત્યનો ટોપિક ચાલુ થાય છે, કોષ કેન્દ્ર. આપણને ટેક્સ્ટબુકમાં બધું પ્રવૃત્તિ દ્વારા સમજાવ્યું છે. એને ફરીથી આપણે ડુંગળીના કોષો જોયા હતા, એક સ્લાઇડ પાછી ફરીથી બનાવવાની છે. આયોડિનનું ટીપું શું કામ મૂકવામાં આવે છે એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું હતું. બરાબર છે? કારણ કે ડુંગળી સફેદ હોય તો એમાંથી જુદી જુદી અંગિકાઓ આપણે અલગ પાડીને જોવી હોય તો જોઈ શકવામાં તકલીફ પડે છે. માટે આપણે એને આયોડિનનું દ્રાવણમાં બોળીએ છીએ અથવા એનું ટીપું મૂકીએ છીએ. જો તમારે આયોડિન ન વાપરવું હોય તો બીજા પણ અભિરંજિત પદાર્થો છે એ તમે વાપરી શકો છો. દાખલા તરીકે સેફ્રેનિન, આ નીત નથી, સેફ્રેનિન છે, ન છે, અને મિથિલિન બ્લુ દ્રાવણનો અભિરંજક તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે પાછું એક પ્રવૃત્તિ દ્વારા, હવે એ પ્રવૃત્તિ એટલે ખાસ કરવી જરૂરી. અત્યાર સુધી આપણે ડુંગળીના કોષો જોયા. ડુંગળી છે એ વનસ્પતિ છે, અને આપણે પહેલા કીધું હતું કે વનસ્પતિ છે એ કોષ દિવાલ ધરાવતી નથી. અને ડુંગળીના કોષમાં કોષ દિવાલ વનસ્પતિના કોષો કોષ દિવાલ ધરાવે છે. એટલે ડુંગળીના કોષોમાં આપણને કોષ દિવાલ જોવા મળી હતી. પણ હવે આપણે ગાલ કોને હોય? તમને મને હોય. આપણે કેવા છીએ? પ્રાણી કોષો. તો પ્રાણી કોષો છે, બરાબર છે? પ્રાણી કોષો એ શું કરે છે? તો કે પ્રાણી કોષોમાં કોષ દિવાલ હોતી નથી. તો ગાલની અંદરની સપાટીના અધિચ્છદીય કોષોનું આસ્થાપન કરવું. દાખલા તરીકે પહેલા તમે એક સ્લાઇડ લ્યો કાચની, એના ઉપર સુંદર મજાનું પાણીનું ટીપું મૂકો.
હવે ચમચી વડે, પછી આમાં લખ્યું છે આઈસ્ક્રીમ એટલે મોઢામાં પાણી આવે પણ હમણાં ખાતા નહીં. ચમચી વડે ગાલની અંદરની સપાટી પર હળવેથી ઘસશો, બહુ જોરથી ન ઘસતા નહીં તો ચાંદુ પડી જશે. પછી ચમચા ઉપર મળતા પદાર્થને સોયની મદદથી સ્લાઇડ ઉપર મૂકો અને વિસ્તૃત કરો, પોળો કરી નાખો. બરાબર છે. તેના પર મિથિલિન બ્લુ નું ટીપું મૂકો. હવે કવર સ્લિપ એ રીતે ઢાંકો કે હવાના પરપોટા ન રહે. તેમાં થયેલા હંગામી આસ્થાપન, હંગામી એટલે ટેમ્પરરી, નું સંયુક્ત સૂક્ષ્મ દર્શક હેઠળ અવલોકન કરો. તો જો આવી સુંદર મજાની આકૃતિ દેખાશે. તમે જોશો કે પ્રાણી કોષના અવલોકનમાં કોષો કોષ દિવાલ ધરાવતા નથી, કારણ કે તમે પ્રાણી છો, આપણે પ્રાણી છીએ, તો એમાં કોષ દિવાલ હોતી નથી. પણ મધ્યમાં કોષ કેન્દ્ર ધરાવે છે. ડુંગળીના કોષોમાં પણ એવું જ હતું, મધ્યમાં કોષ કેન્દ્ર ધરાવતો હતો. કોષનો આકાર સાધારણ ગોળ કે અંડાકાર સ્વરૂપે જોવા મળે છે. હવે એના ઉપરના પ્રશ્નો કયા? તો કે ભાઈ તે ઘેરો રંગ ધરાવતી ગોળાકાર અંડાકાર રચના, તો કે યસ. પ્રત્યેક કોષની મધ્યના નજીકમાં બિંદુ જેવી રચનાને શું કહેવાય? તો કે કોષ કેન્દ્ર. શું કોષો ડુંગળીની છાલના કોષોની સંરચનાને સમાન રચના ધરાવે? તો કે બિલકુલ નહીં, કારણ કે આ કોષો ડુંગળીના છાલના કોષોની જેમ કોષ દિવાલ ધરાવતા નથી. અને રસધાની, આ ધારી લખાઈ ગયું છે, રસધાની દર્શાવતા નથી. માત્ર કોષ કેન્દ્ર અને કોષ રસ બાબતે બંનેમાં સામ્યતા છે. પછી હવે આપણે કોષ કેન્દ્ર ઉપર આગળ વધીએ છીએ. જનરલી કોષ કેન્દ્રના મુખ્ય બે પ્રકાર પડે, આદિ કોષ કેન્દ્રી કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રી કોષ કેન્દ્ર. પણ પહેલા આપણે સુકોષ કેન્દ્રી કોષ કેન્દ્ર પછી પ્રકાર વિશે શીખશી કે સુખમાં થોડું કેવી રીતે આપેલું છે. તો સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર સમજાવો અથવા કોષ કેન્દ્ર પટલ અને રંગસૂત્રીય દ્રવ્ય સમજાવો, બેયનો જવાબ એક જ. કારણ કે સુકોષ કેન્દ્રીના કોષના જ બે ઘટકો છે, કોષ કેન્દ્ર પટલ અને રંગસૂત્ર. તો સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર છે બે ભાગમાં વિભાજિત થયેલું, એક કોષ કેન્દ્ર પટલ અને રંગસૂત્રીય દ્રવ્ય. કોષ કેન્દ્ર પટલ, તો કે કોષ કેન્દ્રની બહારની તરફ દ્વિસ્તરીય, બે સ્તરનું એટલે દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, તેને કોષ કેન્દ્ર પટલ કહે છે. કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો દ્વારા દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદર તરફ અને બહાર કોષ રસ તરફ પરિવહન થઈ શકે છે. એટલે કે અંદરની તરફ થઈ શકે, અંદરથી બહારની તરફ પણ થઈ શકે છે. રંગસૂત્રીય દ્રવ્ય, તો કે જે કોષો કોષ વિભાજન અવસ્થામાં ન હોય તેમાં રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના દર્શાવે છે. આ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે ડીએનએ, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ હોય છે. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે છે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે, તેને રંગસૂત્ર કહે છે. રંગસૂત્ર આનુવંશિકતા માટેની માહિતી એટલે કે પિતૃ પેઢી તરફથી તેની અનુગામી પેઢી, એના પછીની પેઢી હોય એ તરફ ના લક્ષણો ડીએનએ ના અણુ સ્વરૂપે ધરાવે છે. ડીએનએ ના અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. ડીએનએ ના કાર્યકારી ટુકડાને જીન્સ, કહેવાનું નહીં, જનીન કહે છે. એને ઇંગ્લિશમાં જીન કહેવાય અને જનીનોને જીન્સ કહેવાય. તો આ કાર્યકારી ટુકડાને શું કહેવાય? જનીન કહે છે. કોષ કેન્દ્રના કાર્યો, તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી બે નવા કોષો બને છે. કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે, તે માટે કોષ કેન્દ્ર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ કાર્યો યાદ રાખવાના છે. રંગસૂત્રમાં રહેલ ડીએનએ ના અણુઓ વારસાગત લક્ષણો
ની માહિતી ધરાવે છે અને તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે. દાખલા તરીકે પિતામાંથી બીજી પેઢીના પુત્રમાં લક્ષણોનું વહન થવું. કોષ કેન્દ્રના આધારે સજીવ કોષોના પ્રકાર સમજાવો. જો હવે મેં તમને કીધું એ પ્રશ્ન આવ્યો કે કોષ કેન્દ્રના આધારે સજીવ કોષોના બે પ્રકાર પડે, આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. આદિ એટલે પ્રાથમિક પ્રકારનું. તો એની લાક્ષણિકતા શું છે? તો કે એમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે અને આના કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો થઈ જાય છે, ઓછો વિકાસ પામેલો હોય છે. તેમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે. કોષ કેન્દ્ર કેવું હોય? પ્રાથમિક આદિ પ્રકારનું હોય છે. તેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે. જો આ બહુ અગત્યનું છે હેતુલક્ષી પ્રશ્નમાં. ન્યુક્લિયોઇડ એટલે શું? તો કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે, તેને ન્યુક્લિયોઇડ કહે છે. તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. અને ઉદાહરણ તરીકે બેક્ટેરિયા છે એ આદિ કોષ કેન્દ્રીય કોષ સજીવો કહેવામાં આવે છે, કારણ કે એમાં કોષ કેન્દ્ર એકદમ પ્રાથમિક પ્રકારનું હોય છે. તેમાં પટલમય અંગિકાઓ. તો કે તમે કહેશો આ બધી શું? તો કે હમણાં જ બધી અંગિકા વિશે શીખવાનું છે. આ પટલમય અંગિકા એટલે કે માની લો કણાભસૂત્ર છે, હરિતકણ છે, પછી રિબોઝોમ્સ, લાઇસોઝોમ્સ, ગોલ્ગી કાય, આ બધી પટલમય અંગિકાઓ છે. એ અંગિકાઓ વિશે તમારે આમાં ગેરહાજરી હોય છે. સુકોષ કેન્દ્રીય કોષ તો આના કરતા તદ્દન ઉલટું. તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરી હોય છે, એમાં ગેરહાજરી હતી અને એને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત થાય છે. નંબર 2, તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. નંબર 3, તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે. નંબર 4, કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની હાજરી હોય છે. દાખલા તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. સુવિકસિત વનસ્પતિ કોષ અને પ્રાણી કોષો એ સુકોષ કેન્દ્રીય કોષના ઉદાહરણ છે. પાછો પ્રશ્ન આવ્યો એટલે રિપીટ થઈ કે આદિ કોષ કેન્દ્રીય કોષ અથવા પ્રોકેરિયોટિક. જો આપણે હમણાં સજીવોનું વર્ગીકરણ આવશે આગળના આપણા પાઠોમાં, તો એમાં આપણે બધા યુકેરિયોટિક કહેવાય અને બેક્ટેરિયા કે જે આદિ કોષ કેન્દ્રીય કોષ છે એ પ્રોકેરિયોટિક કોષ કહેવાય. કેવો કહેવાય? પ્રોકેરિયોટિક કોષ. તો આના ઉપર આપણે ટૂંકમાં માહિતી આપવાની છે. તો આપણે એપી જ કે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આપણે શું કહીએ છીએ? આદિ કોષ કેન્દ્રીય કોષ કે પ્રોકેરિયોટિક કોષ કહેવાય. આવા કોષ ધરાવતા સજીવોને આદિ કોષ કેન્દ્રીય સજીવ. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ. તેમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે. કોષોનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. આ અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે, જેને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયોઇડ કહીએ છીએ. વિવિધ પટલમય અંગિકાઓ, કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષ રસજાળ વગેરેનો અભાવ હોય છે. વિવિધ પટલમય અંગિકાઓના અભાવે અંગિકા દ્વારા થતા ઘણા કાર્યો કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોષરસીય પટલની પુટિકા જેવી રચના હોય છે. હવે આવે છે કોષ રસ. આપણે કોષ રસ પટલ જોયું, કોષ દિવાલ જોઈ, હવે આવે છે કોષ રસ. તો પ્રશ્ન પૂછાય ટૂંકમાં માહિતી આપો કોષ રસ. તો કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષ રસ કહે છે. તે કોષોનો મોટો પ્રદેશ છે અને ખૂબ જ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી
હંગામી આસ્થાપનમાં એટલે કે ટેમ્પરરી કામ ચલાવ આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. સુકોષકેન્દ્રી કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલમય કોષીય અંગિકાઓ આવેલી છે. પટલમય અંગિકા એટલે ગોલ્ગી કાય ને રિબોસોમ્સ ને લાઇસોસોમ્સ ને કણાભસૂત્રો ને વગેરે. આ બધી અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી અંગિકાઓ કોષ રસની અંદર ગુડાયેલી છે, મતલબ આવેલી છે. વાયરસના ઉદાહરણ દ્વારા પટલનું મહત્વ, ભાઈ આ આમ બહુ અગત્યની વસ્તુ છે. શું કામ? તો તમને કહું કે અત્યારે COVID-19 એટલે કે કોરોના વાયરસની વાત ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ કરો, મેં આજે તમને સ્લાઇડની આજના દિવસની શરૂઆતમાં જ તમને કીધું હતું કે બેક્ટેરિયા કોષ દિવાલ ધરાવે છે. એન્ટીબેક્ટેરિયલ દવા છે એ બેક્ટેરિયાની કોષ દિવાલને તોડી નાખે છે. વોટ અબાઉટ વાયરસ? વાયરસ કોઈ પણ પ્રકારના પટલ એટલે કે આવરણ ધરાવતા જ નથી. એટલા માટે જ એની દવા શોધવી અઘરી પડે છે, કારણ કે એનું પોતાની કોઈ જીવંત ક્રિયા હોય તો એનો એ નાશ કરી શકીએ આપણે, તો કામ થઈ જાય. કેમ? બેક્ટેરિયાની પોતાની જીવંત ક્રિયા છે કે ભાઈ પોતાની ફરતે કોષ દિવાલ બનાવી. પણ વાયરસ તો કાંઈ એવું કરતા જ નથી. એ તો એને અનુકૂળ કોઈ સજીવ મળે, જીવન શરીર મળે તો એમાં આવેલો જાય, એ જીવન શરીરની પ્રક્રિયાનો પોતાની શરીરના ડેવલપમેન્ટ માટે ઉપયોગ કરે છે. એ તમે સમજો કે એ વાયરસને મારવાની, બેક્ટેરિયા મારવાની દવા જે હોય તો એ કયા પ્રકારના સજીવમાં અંદર ઘૂસ્યો છે, એ સજીવની કઈ જૈવિક ક્રિયા છે, એના ઉપર જો બંધ કરે તો એ સજીવ એમને મરી જાય. બેક્ટેરિયા તો મરે, ભેગો સજીવે મરે. એટલા માટે જ વાયરસની દવા શોધવી અઘરી પડે છે. બરાબર છે? તો વાયરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી, તેથી તે જીવંત લાક્ષણિકતા જ નથી ધરાવતા. તમને એની જીવંત લાક્ષણિકતા ખબર પડે તો તમે દવા શોધો ને. કોરોનાનો એ જ મોટો ભય છે. વાયરસ જીવંત શરીરમાં જ્યાં સુધી દાખલ થઈ કોષીય યાંત્રિકી દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી જીવંતતાના કોઈ લક્ષણ દર્શાવતા નથી. આમ જીવિતતા માટે પટલ મહત્વનું છે. જો એના શરીર ફરતે આવરણ હોય તો એ જીવવા માટે ખૂબ જ અગત્યનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આજે આપણે કમ્પ્લીટ રાખીએ, કારણ કે લાસ્ટ લેક્ચરમાં તમે ઘણું બધું લખ્યું હતું. આજે પણ ઘણું બધું લખવાનું છે તમારે. ખાસ બધાને એક સૂચના આપવાની, બધા વિજ્ઞાનમાં સાથે સાથે લખતા જાજો અને વ્યવસ્થિત નોટ્સ બનાવતા રહેજો. એટલે જ પ્રશ્નો જવાબ સ્વરૂપે સમજાવું છું તમને. જ્યારે હું તમારું ફિઝિક્સ ચાલુ કરીશ ત્યારે તમને પાછો હું લાઈવ બોર્ડ ઉપર લેક્ચર લઉં છું, એ રીતે લેક્ચર લઈશ. અને તમારે એ પ્રેક્ટિસ કરવી પડશે, કારણ કે એમાં દાખલા પણ આવશે. બીજી અગત્યની વાત વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકતા હશો કે છેલ્લા 2 દિવસમાં જામનગરની અંદર કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી ગયું છે અને લોકલ ટ્રાન્સમિશન ચાલુ થઈ ગયું છે, જેને ત્રીજો તબક્કો કહેવાય. અને એ બહુ ડેન્જર તબક્કો છે. તમે લોકો ઘરની બહાર કામ વગર નીકળતા નહીં, બને ત્યાં સુધી ઘરે કોઈને આવવા દેતા નહીં, ને તમે પણ કોઈના ઘરે જતા નહીં. બરાબર છે? બને ત્યાં સુધી બહારની કોઈ વસ્તુ ખાવી નહીં. દાબેલી, વડાપાઉં, ફાસ્ટ ફૂડ, બેકરી આઈટમ આ બધું બંધ જ કરી દેજો હમણાં, કારણ કે લોકલ ટ્રાન્સમિશન ચાલુ થઈ ગયું છે અને બહુ ગંભીર બાબત છે. દર કલાકે એક બે કેસ જામનગરમાં વધતા જાય છે. કદાચ ગુજરાતમાં 3જા નંબરનું ટોપ સિટી બની જશે. અમદાવાદ પછી કદાચ જામનગર બીજા નંબરે પણ પહોંચી જાય, એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. એટલે તમે લોકો બધા સેફ રહેજો, ઘરે જ રહેજો, ઘરની બહાર નીકળતા નહીં. તમારો ઇમ્યુનિટી પાવર વધે એ પ્રમાણે ઘરમાં મમ્મી પપ્પાને પૂછી અને સૂંઠ છે કે હળદર છે કે જેથી તમારો રોગ પ્રતિકારક શક્તિ વધે એવા પદાર્થો લેતા રહેજો. ગરમ પાણીના કોગળા કરતા રહેજો. બરાબર છે? અને બહાર નીકળવાની જીદ કરતા નહીં. બધાને ખાસ સૂચના છે. બરાબર? આપણે સારી રીતે ભણીએ છીએ, ગણિત, વિજ્ઞાન, સોશિયલ, હમણાં તમારું ઇંગ્લિશ પણ આવી જશે, સ્ટાર્ટ થઈ જશે. બરાબર છે? ટૂંક સમયમાં જ. તો આપણે
ઘરે બેઠા જ ભણો, ઘરની બહાર નીકળો નહીં. બરાબર? થેન્ક યુ.